આપ સૌ જુદા જુદા ક્ષેત્રમાંથી અહીંયા આવેલા છો અને આજના મુખ્ય વિષયના અનુસંધાનમાં આપણે જે વાત કરવાની છે અને એ સમયે ડાયસ પર બેઠેલા સન્માનનીય અને શિક્ષણમાં જેણે પોતાનું આખું જીવન આપી દીધું એવા માનનીય શ્રી અરુણભાઈ જોશી સાહેબ વિશેની વાત તો કરી જ કે પહેલાં પ્રાથમિક શાળાથી છેક જીસીઆરટીના હેડ તરીકે રહ્યા એ જોશી સાહેબ, પંડિત સાહેબ, રતિભાઈ અને અહીંયા કેટલાક વિદ્વાનો પણ એવા બેઠા છે કે જે ખરેખર શિક્ષણમાં ઘણું કરી શકે એમ છે. મિત્રો, ભાષાના અનુસંધાનની ભૂમિકા ઉપર, માતૃભાષાની ભૂમિકાના અનુસંધાનમાં અથવા તો પરીક્ષાના પરિણામની અંદર માતૃભાષામાં આપણી પરિસ્થિતિ શું છે એની કેટલીક બાબતો તો આપણે બધા જ જાણીએ છીએ. કોઈને ખબર ન હોય એ પ્રકારની વાત તો નથી જ, પણ તેમ છતાં પણ આપણે શું કરવું જોઈએ એનો કોઈ ચોક્કસ રસ્તો આપણે ગોતી શક્યા નથી, અથવા તો ગોતી શક્યા હોઈએ તો એનો અમલ કરી શક્યા નથી, અથવા અમલ કરવાની આપણી તૈયારી છે તો ડિપાર્ટમેન્ટ આપણને અમલ કરવા દેતા નથી. અને આ ભૂમિકા ઉપર આપણે કઈ પદ્ધતિથી કામ કરીએ અને તો આપણે આ કોઈ પણ વસ્તુ છે એની ફલશ્રુતિ મેળવી શકાય. આખરે કોઈ પણ મીટિંગ બંધ થઈ ગયું, ચાલુ છે, કોઈ પણ સેમિનાર કે કોઈ પણ વાતચીત એની પાછળનો ખ્યાલ એની ફલશ્રુતિ છે. જો આપણે ફલશ્રુતિ ઉપર ન જઈ શકીએ તો આ બધી બાબતો છે એ આપણને ઉપયોગી થતી નથી. અને આ જ પ્રકારની ભૂમિકા ઉપર ગુજરાતમાં અનેક જગ્યાએ જુદી જુદી સંસ્થાઓએ પણ સેમિનારો કર્યા છે. સુરતમાં પણ સેમિનારો થયા છે, મહેસાણામાં પણ થયા છે કે આપણી માતૃભાષાને બચાવવી કેમ, આપણો માતૃભાષાના પરિણામ 10મા ધોરણમાં ઓછું શું કામ આવે છે. અને એના માટે સૌથી અગત્યની વાત એ છે કે માતૃભાષાની ભૂમિકામાં બધાની ફલશ્રુતિ એક જ આવે છે કે આપણા શિક્ષકોનું જ્ઞાન ઓછું છે. કોઈની ટીકા કરવાની વાત નથી, કોઈને બ્લેમ કરવાની પણ વાત નથી, પણ જ્યારે બધા જ માણસો, બધા જ સેમિનારો એમાંથી જો એક જ પ્રકારનું જ્ઞાન આવતું હોય, એક જ પ્રકારની ફલશ્રુતિ આવતી હોય તો આપણે વિચાર કરવો જોઈએ કે એને માટે શું કરવું. જો એને માટે ચોક્કસ આયોજન કરવા માટે આપણે નક્કી કરીએ કે દાખલા તરીકે આખા ગુજરાતમાં આપણે રાતોરાત પહોંચી ન શકીએ અને પહોંચવાનો પ્રયત્ન કદાચ કરીએ તો પણ શક્ય નથી, પણ જેમ એક વખત ગણિતની પરિસ્થિતિ નબળી હતી અને વિદ્યાર્થીઓના પરિણામો માત્ર 30% જ આવતા હતા, ત્યારે પંડિત સાહેબ જ્યારે જીસીઆરટીમાં હેડ હતા ત્યારે એક ચોક્કસ પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર પૂરતો નક્કી કરેલો, એ પણ આખા ગુજરાત માટે નહોતો કર્યો અને એ પણ મોડેલના ફોર્મમાં. અને એની અંદર 3 વેકેશનના ગાળામાં આ પ્રયત્ન કર્યો કેવી રીતે ગણિત ભણાવવું. ગણિત એ તર્ક છે, ગણિત એ કોઈ ગોખવાની વાત નથી. અને જે બાબતો આજે શાળા કોલેજોમાં અને એમાંય સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં જે ગોખાવે છે એ આખી પદ્ધતિને ફેરફાર કરી અને કેમ કરવું એના માટેનો પ્રયત્ન થયો અને એના પરિણામો પણ સારા આવ્યા. મારું એ સૂચન છે કે આના માટે આપણે ચોક્કસ નીતિ નક્કી કરીએ અને આપણે વિચાર કરીએ કે આપણે ગુજરાતની અંદર તો નહીં પહોંચી શકીએ, પણ આપણે સૌરાષ્ટ્ર પૂરતું કામ કરવું છે, કદાચ ન પહોંચી શકીએ. આપણી કદાચ મર્યાદા હોય,
આપણે એવા તજજ્ઞો તૈયાર કરી શકીએ નહીં, તો આપણે એવો વિચાર કરવો છે કે આપણે એકાદ જિલ્લા પૂરતું કામ કરીએ. અચ્છા, એ પણ શક્ય ન લાગતું હોય તો એકાદ તાલુકા પૂરતું કામ કરીએ. કંઈક મોડેલ આપણે બતાવીએ. જ્યાં સુધી આપણે મોડેલ નહીં બતાવીએ અને શિક્ષકોની ક્વોલિટી કયા પ્રકારની હોવી જોઈએ, એણે કેટલું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, એની વાત એની પાસે પહોંચાડવી પડે. પહોંચાડ્યા પછી એને રાતને દિવસ યાદ કરાવવી પડે. આપણે 2-5 દિવસ વાત કરી અને પછી આપણે 2-5 મહિના સુધી જો ભૂલી જઈએ તો આ કામ આગળ ન વધી શકે. હું એમ માનું છું કે આનું કામ જેમ અત્યારે 3 જિલ્લા માટે પંડિત સાહેબે સ્વીકાર્યું છે, તો પહેલાં આપણે 2-3 મહિનાની અંદર આ 3 જિલ્લાની અંદર ઉત્તમ ભૂમિકા ઉપર, પરીક્ષાની ભૂમિકા ઉપર અને માતૃભાષાના પ્રચાર માટે આપણે શું કરવું. તમે જો, આ કોઈ નાની લડત નથી. ભારતને આઝાદ કરવા માટે જેમ બધા જ સૈનિકો નીકળી ગયા હતા અને રાત દિવસ એ લોકો કામ કરતા હતા, ફરતા હતા, ઓલું કરતા હતા, ત્યારે ભારતને આઝાદી મળી. તો આ જ્યારે ખરેખર આપણી માતૃભાષા ઉપર એક હલ્લો થયો છે, ચારે બાજુએથી હલ્લો થયો છે, આપણે પણ માતૃભાષા ભૂલતા જઈએ એવી પરિસ્થિતિ આપણી આવી છે, આપણી પણ. તો એવા વખતે આપણે ખરેખર આક્રમક પ્રયત્ન કરવો પડે. ઢીલા પ્રયત્નથી કામ નહીં થાય. આપણી વાત કદાચ ગમે તેટલી વાત કરશું તો પણ આપણો અવાજ આપણે કદાચ જુનાગઢ જિલ્લાની બહાર નહીં પહોંચે. આપણે એને પહોંચાડવા માટે મોડેલ જ આપવું પડશે. અને એ મોડેલ આપવા માટે આપણે વિચાર કરી લઈએ, પ્લાન કરી લઈએ કે કેવી રીતે કામ શરૂ થશે. હું થોડીક મારી વાત કરી દઉં એટલે મને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે કામ કરી શકાય. સમજો, બધા કરે જ છે, કરવા માટે તૈયાર પણ છે, બધા જ વિચારે છે, પણ આગળ ડગલું ભરાતું નથી. આગળ ડગલું કદાચ ભરાય છે તો આગળ વધવા માટે આપણને કોઈક ધક્કો મારે છે, પાછા હતા ત્યાં ત્યાં. આપણને આગળ આવવા દેતા જ નથી. એક ડગલું ભર્યા પછી અહીંયા આગળ સ્થિર થવા દઈએ તો બીજું ડગલું ભરીએ ને. પણ એક ડગલું ભરી ક્યાં તો આપણી ઉપર ચારે બાજુથી ધક્કો આવે, પાછા આપણે ત્યાં ત્યાં પહોંચી જઈએ છીએ. પણ એ ડગલાની સામે આપણે સંઘર્ષ કરવો પડે. અને એ સંઘર્ષ કરવા માટે કોઈક નાની પુસ્તિકા તૈયાર કરી. આ પુસ્તિકામાં ગુજરાતના શિક્ષકો છે, એટલે કે આપણા જુનાગઢ જિલ્લાના શિક્ષકો છે, એણે પોતે શું કરવું એની તાલીમ આપી. આ તાલીમ આપવા માટે ખાસ નિષ્ણાંતો 4-5 જણા હોય કે જે પોતે પોતાનો ભોગ ખૂબ આપવા માગે છે, એવી વ્યક્તિઓને તાલીમ આપે. તાલીમનો અર્થ આઉટપુટ છે. જો આઉટપુટ આપણે ન આપી, સ્ટીફન કોવેએ 7 હેબિટ્સ ઉપર વાત કરી છે. દુનિયામાં 7 હેબિટ ઉપર આપણે જો કામ કરીએ તો આપણે ક્યાંના ક્યાં પહોંચી જાય. અને એમાં સૌથી પહેલી હેબિટ એણે એમ કીધું છે કે તાલીમ. આપણે પણ બધા તાલીમ આપીએ છીએ, ગવર્મેન્ટમાં શિક્ષણ ખાતામાં પણ તાલીમ આપીએ છીએ, પણ આપણે કંઈક નવા સ્વરૂપે તાલીમ આપીએ, નવી ભૂમિકા ઉપર તાલીમ આપીએ. ગવર્મેન્ટ આપણને મદદ કરશે એ વાતને આપણે અત્યારે બાજુમાં રાખીએ અને આપણે શું કરી શકશું. બધું જ ગવર્મેન્ટ કરે, બધું જ શિક્ષણ ખાતું કરે તો સમાજના તજજ્ઞો, સમાજના નિષ્ણાંતો, સમાજમાં જે આ વાતને સમજે છે કે ખરેખર માતૃભાષાનું મહત્ત્વ કેટલું છે, એને થોડું થોડું આગળ આવવું પડે. પોતાના સમયનો થોડોક વધારે ભોગ આપવો પડશે. અને કોઈને પણ એમ કહેવામાં આવે કે તમે આવો એટલે દોડીને આવવું પડશે, પોતાની તાકાતથી, પોતાના પૈસાથી અને પોતાના અન્ય પ્રકારના રોકાણથી. જો આટલી તૈયારી હોય તો આપણે કામની શરૂઆત કરવી જોઈએ. અધવચ્ચે કામ મૂકી દેવું ન જ જોઈએ. એ પ્રકારની ભૂમિકા ઉપર બહુ ગંભીરતાથી વિચારો. મોટા ભાગના આપણા શિક્ષણના કામોની અંદર અધવચ્ચે મુકાઈ જાય છે. અધવચ્ચે મુકાઈ પછી આપણે કાંઈ નથી કરી શકતા. કોઈ પણ વસ્તુ, કોઈ પણ ક્રિયા, કોઈ પણ ઘટના, એની પાછળ જ જો તજજ્ઞો પડી જાય તો એ પ્રાપ્ત થાય ને થાય જ. હવે આપણે ક્યાં અધૂરું પડે છે.
આપણને એમ થાય કોણ કરી શકશે? કોઈ નહીં કરી શકે. એકલો માણસ કોઈ નહીં કરી શકે. હું પણ નહીં કરી શકું, અન્ય કોઈ નહીં કરી શકે. પણ એના તજજ્ઞો, જે પાયાની ભૂમિકા ઉપરના તજજ્ઞો છે ને, એણે કામ કરવું પડશે. અને એણે પોતાનો એક તાલુકો સંભાળી લો. માત્ર આપણા જુનાગઢ જિલ્લાના જે કાંઈ 22-23 તાલુકા છે, તો આપણે 22-23 યુવાનોની જરૂરિયાત છે કે જે ગુજરાતી સારું જાણતા હોય. આજે ભણાવવામાં ગુજરાતી આવે છે, એ ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાતી સાચું ભણાવવામાં આવતું નથી. સાચું ભણાવવામાં નથી આવતું એનો અર્થ ખોટું ભણાવવામાં આવે છે મારો કહેવાનો ભાવાર્થ નથી, પણ અધૂરું ભણાવવામાં આવે છે. જે કાંઈ ભણાવવામાં આવે છે એનું મૂલ્યાંકન કરવામાં એ લોકો 35 સુધી પણ પહોંચી શકતા નથી. તો હવે એને કેટલું ભણાવવું જોઈએ? આપણને ખબર છે કે કોઈ પણ ભાષાનો સૌથી અગત્યનો અંગ છે એ વ્યાકરણ છે. અને વ્યાકરણ માટે એની કોઈ ટર્મિનોલોજી છે, એ વ્યાકરણની ભાષા એમએ ગુજરાતીમાં કરેલા શિક્ષકોને પણ ખબર નથી. વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે. આજના શિક્ષણની અંદર માસ્ટર ડિગ્રી લેનારા એવા છે કે જે કોઈને કોઈ મોટા પ્રશ્નો લખીને ઠીક લાગે એમ લખી પાસ થઈ જતા હોય છે. કદાચ માર્ક પણ જાજા લાવતા હોય છે, પણ એની પાસે કોઈ એક પેરેગ્રાફ તમે લખાવી ન શકો. એક કોઈ ડ્રાફ્ટિંગ કરવું હોય તો એમએ પાસ થયેલો ગુજરાતીનો શિક્ષક એકમાત્ર નાનો એવો કાગળ લખી શકતા નથી. એવા શિક્ષકોને મેં જોયા છે. અને એ આપણે જોયા છે એટલે ખાલી જોઈએ જ રાખીએ એવું નથી મારો કહેવાનો. હવે એને એમાંથી બહાર કાઢીએ. એ લોકોની પણ તૈયારી છે કે અમારી પાસે આવો, અમને માર્ગદર્શન આપો. બધા એમ કહે છે કે અમારે આમ કરવું જોઈએ ને અમારે આમ, પણ અમને ખબર નથી પડતી. અમારે કેમ દિશા બદલવી, અમારા સંચાલકો છે એ ધ્યાન નથી રાખતા. તો એને આપણે ટેકો આપી, અને ટેકો આપ્યા પછી આપણે નાની નાની પુસ્તિકાઓ, વ્યાકરણની પુસ્તિકા, ઉમાકાંતભાઈએ ખૂબ સારું કામ કર્યું છે. ઉમાકાંતભાઈએ બહુ એકદમ ટૂંકાના ફોર્મમાં આખા વ્યાકરણને એણે વણી લીધું છે. ગુજરાત સરકાર પાસે અનેક વાર એણે પ્રયત્ન કર્યો, પણ પ્રયત્નમાં એ નિષ્ફળ ગયા છે. અને મેં પણ એના માટે પ્રયત્ન કર્યો હતો, પંડિત સાહેબે પણ કર્યો હતો, પણ આપણે એમાં સફળ થતા નથી. પણ મને તો એમ કહેવું છે કે આપણો એ પ્રયત્ન જ ખોટો હતો. આપણે સરકાર પાસે જવાની કોઈ જરૂર જ નથી. આપણે સુધરાવી નાખો. આપણે બધા જ માનો કે આ બધા જે શિક્ષકો છે એ બધા જ શિક્ષકોને તમે આ જેટલું આપણે કરવાનું છે એ બધાની નાની નાની પુસ્તિકાઓ પહેલાં તૈયાર કરી અને મોકલી દઈએ. અને એમાંના 50% તો એવા હશે કે જે એના ઉપરથી સમજીને કામ કરતા થઈ જશે. હકીકતમાં તો એને શું શીખવાડવું એના કરતાં પણ વધારે સારી વાત એ છે કે એની જે ખરેખર ડ્યુટી છે એમાં એ પ્રમાણિકતા પ્રમાણે કામ કરે. પોતાને ખબર જ છે કે આજના પીરિયડમાં મારે જવાનું છે, પણ સાચા અર્થમાં પ્રમાણિકતાથી આખો પીરિયડ લે છે. આખા પીરિયડમાં બોલબોલ કરવાની જરૂર નથી, પણ એની સાથે વાર્તાલાપ કેમ કરી શકાય એને ખબર છે. એને ખ્યાલ નથી. ગયા વખતે ભણાવ્યું હતું એ આજ આપણે વાત કરવી જોઈએ 5 મિનિટ, એ વાત એને ખબર છે છતાં કરતા નથી. આજે આખા પીરિયડમાં આપણે ભણાવ્યું એની 5 મિનિટમાં છેલ્લે વાત કરવી જોઈએ, એ બધાને ખબર છે પણ કરતા નથી. એ એમ માને છે કે એમાં કાંઈ વાંધો નહીં, સારું મેં ભણાવી દીધું છે, હાઈ ક્લાસ કરી દીધું છે. પણ કોઈક વાર તમે એને પૂછજો તો ખરા કે તમે ભણાવ્યું છે એ ઉયગું જ કેટલું. આપણે નિરાશા ઉત્પન્ન થશે. આપણને એમ થશે કે આપણે ધીરું પડવું, આપણે ઝડપી બનવું, આપણે શાંત રહેવું, આપણે વધારે ક્યાંકથી જાજુ આપવું, તો આ દુનિયામાં દરેક સારું કરશો એમાં કોઈકને કોઈ ગમશે નહીં. કોઈકને તમે ઝડપી ભણાવશો તો નહીં ગમે, કોઈકને ધીમું ભણાવશો તો નહીં ભણે, કોઈકને જાજુ ભણાવશો તોય નહીં ગમે, કોઈકને થોડું ભણાવશો તોય નહીં મળે. બધા જ પ્રકારના માણસો આ દુનિયામાં છે. હવે એવી પોઝિશનની અંદર સૌથી અગત્યની વાત છે કે વિદ્યાર્થીને પોતે ભણતા કરો. એમને પહેલાં ભણવા તો દેતા જ નથી આપણે. હું નેધરલેન્ડમાં ગયો હતો એક એન્જિનિયરિંગ કોલેજમાં, બહુ સારી કોલેજ હતી.
લેબોરેટરી એટલી બધી સારી હતી કે આપણે કલ્પના ન કરી શકાય એટલી લેબોરેટરી. પણ ત્યાં ક્લાસરૂમ નહોતો એકે. એટલે મેં એમના કીધું એના ડીનને કે ક્લાસરૂમ ક્યાં? એટલે કે કયો ક્લાસરૂમ? કે ક્લાસરૂમની ક્યાં જરૂરત છે એ કે ક્લાસરૂમમાં શિક્ષકે ભણાવવાની જરૂરિયાત છે જ નહીં કે આ બધા વિદ્યાર્થીઓ પોતાને રૂમમાં બેઠા છે, મહેનત કરે છે ને અમે બધા લાઈનમાં બધા એક્સપર્ટ વ્યક્તિઓ બેઠેલા છે. એને ન ખબર પડે તો આવીને પૂછી જાય. કદાચ આપણે એમ માનશું કે આ ઉચ્ચ વર્ગ માટેની વાત થઈ, ઊંચા અભ્યાસક્રમની વાત થઈ, પણ નીચા અભ્યાસક્રમમાં પણ આપણે વિદ્યાર્થીઓને ભણવા દેતા નથી. એને એકલા ભણવા આપો. તમે માનો કે એની પાસે વિજ્ઞાનની વાત હોય તો તમે કોઈ સળીઓ મૂકી દો, કાચના ટુકડા મૂકી દો, કે કદાચ તૂટેલી ફૂટેલી કોઈ બોટલ મૂકી દો અને પછી એમ કહો કે આમાં તું રમકડા બનાવો. એને વિજ્ઞાનના સાધન બનાવો એમ નહીં કહેવાનું, રમકડા બનાવો. અને એ રમકડા બનાવીની વાત કરશે ત્યારે આપણને કલ્પના પણ નહીં આવે કે કેટલી વસ્તુ બહાર નીકળે છે. આવું કેટલાકે કર્યું છે, ઘણું બધું કર્યું છે. અને એટલા માટે આ વખતે અમે ત્યાં રમેશભાઈ ઓઝાના જે એવોર્ડ શિક્ષકોને આપે છે એમાં અમે એવા શિક્ષકોને પસંદ કરવાના છે કે જે શિક્ષકો રમકડાથી ભણાવતા હોય, સાધનોથી ભણાવતા હોય, બહુ લાંબા લાંબા લેક્ચરોથી ભણાવતા ન હોય, એને પસંદ કરવાના છે. હવે કેટલાક એમ કહેશે કે અમે તો એના કરતાં વધારે હોશિયાર છીએ. હોશિયાર તમે જ્ઞાનમાં હશો, હોશિયાર કદાચ તમે એને સમજાવવામાં હશો, પણ અમારો કન્સેપ્ટ તો એ છે કે રમકડાથી ભણાવો છે. હવે જો રમકડાથી ભણાવતા હો તો જ તમને એવોર્ડ મળશે આ વખતે, નક્કી કરેલું છે. એટલે કે આપણે તમે બધા હો તો તમે ગુજરાતીની ભૂમિકા પણ રમકડાથી ભણાવી શકાય. ગણિત જ નહીં, ભાષા પણ શીખવાડી શકાય. અને ભાષાની ભૂમિકા ઉપર પણ જો આપણે કામ કરીએ તો એ વસ્તુ પૂરેપૂરી શક્યતા છે. નવી શિક્ષણ નીતિ NEPમાં તમે જુઓ કે જોશી સાહેબ હતા, અમે કામ કરતા હતા, પણ એ જે કામનો અનુસંધાન 100% મને નથી સમજાણો. મિટિંગમાં હતા પણ કેટલીક બાબતમાં શું કરવું એ ખબર જ ન પડે. ગવર્મેન્ટની આખી સિસ્ટમ એવી હોય કે આપણે શું એને એમ કહે કે તમને અમને અમારી સમિતિમાં તમને મૂક્યા છે તો અમારે કરવાનું શું છે, તો કાંઈ કરવાની વાત ન આવે. પણ એની પાછળનો ઉદ્દેશ માત્ર એક જ છે કે વિદ્યાર્થીને ભણતા કરો. બીજો ઉદ્દેશ એ છે કે સ્કિલ એટલે કે આવડતનો વિકાસ કરો. ત્રીજી વાત એ છે કે શક્ય ત્યાં સુધી એક્સપેરિમેન્ટ ઉપર, પ્રયોગ ઉપર તમે કામ કરવાનો પ્રયત્ન કરો. આ ભૂમિકાનો સંદર્ભ છે. હવે તમે જોઈ શકશો આપણે 10મા ધોરણના વિદ્યાર્થીઓ એને માટે જ આપણે ગુજરાતીના વિષયને કેમ ભણાવવું એની જો શરૂઆત કરશું તો પરિણામ વધારે આવશે નહીં. એની શરૂઆત પાયાથી કરવી પડશે. તમે 9મા ધોરણમાં હોય ત્યારથી એની ભાષા વાંચતા નથી આવડતું એવા વિદ્યાર્થીઓ 10મા ધોરણની અંદર આ વખતે પાસ થઈ ગયા, જેને વાંચતા નથી આવડતું. મને હમણાં એમ કહેતા હતા કે હું 4 વાર ઉપરા ઉપર 10મામાં નાપાસ થઈ ગયો અને આ વખતે પાસ થઈ ગયો. હવે આની પાછળનો ઉદ્દેશ ખરેખર સારો છે. પાસ બહુ નાપાસ કરવા, કારણ કે અત્યાર સુધી મોટા ભાગની પરીક્ષાની પદ્ધતિ એવી હતી કે વિદ્યાર્થીને શું નથી આવડતું એ તપાસ કરો, ગોતી કાઢો કે આટલું નથી આવડતું, અને નથી આવડતું એ ગોતી કાઢો એટલે એમાં જાજુ ન આવડતું એટલે નાપાસ થાય. હવે પરીક્ષા પોઝિટિવ દિશામાં આવી અને એ પોઝિટિવ દિશામાં એ વાત આવી કે વિદ્યાર્થીને કેટલું આવડે છે એ તપાસ કરો. અને આવડે છે એટલે બધાને ખબર પડે આ છોકરાઓને આવડે તો જાજુ, થોડું નથી આવડતું. અને એટલા માટે આ પરિણામ આ વખતે ઊંચું આવ્યું. પણ છતાંય આ પરિણામ ઊંચું છે એનો લાભ લેવા માટે શિક્ષકોએ તૈયાર થવું પડશે. નહીંતર ફરીવાર 60% આવી જશે. તમે માનો પરીક્ષામાં પરિણામની સાથે અત્યારે મૂલવવાનો ન પ્રયત્ન કરો
પણ 82% પરિણામ આવ્યું હોય તો એની પાસે 82%નું જ્ઞાન તો હોવું જોઈએ. 82% વિદ્યાર્થીઓ પાસ થઈ જવા જોઈએ. અને એમાંથી જો ગુજરાતીમાં જાજા નાપાસ થાય તો મને એમ લાગે છે કે ગુજરાતીના શિક્ષકોએ જ ભેગા થઈને આ કામ કરવું જોઈએ. અમારું કામ જ નથી આ. ગુજરાતીના શિક્ષકોમાં એવો પ્રાણ નથી કે ભેગા થાવ. ગુજરાતીના શિક્ષકો આમાં ન કરી શકે કે અમને રસ્તો બતાવો, અમારે શું કરવું. તમે આવી શકો જ્યારે આપણે એને રસ્તો બતાવવા જવાનો છે તોય વાંધો નથી. વાત સાચી એ છે કે આપણે એને રસ્તો બતાવવા જવું જોઈએ. એ લોકો આપણને કહે એમ નહીં, પણ આપણે એને બતાવો કે આ રીતે કરો. અને એને માટેનો એક ચોક્કસ અભ્યાસક્રમ નક્કી કરો કે કેટલું કેટલું કરવું. અને આ વખતે ગુજરાતીમાં વિદ્યાર્થીઓનું પરિણામ સારું જ આવે, ઉત્તમ જ આવે એ પ્રકારે જો આપણે 3 મહિનાનો પ્રોગ્રામ કરીએ અને 3 મહિનામાં જો એક જિલ્લા પૂરતું કામ કરીએ તો એ કામને આખા ગુજરાતની અંદર બધાને તૈયાર કરીએ કે ભાઈ મહેસાણા જિલ્લાની અંદરથી 5 જણા આવો, સુરતમાંથી 5 આવો, અને અહીંયા આવીને અમે જે કામ કર્યું આ જુનાગઢ જિલ્લામાં એ કામની તમે શરૂઆત હવે પછી 3 મહિનામાં કરો. કદાચ આપણે બહુ સારું કામ કર્યું એમ માની લઈએ, આપણે બહુ ઉત્તમ કામ, અને આપણું પરિણામ આપણે કદાચ બહુ સારું પણ લાવ્યા, ગુજરાતીમાં નાપાસ થાય એવી સંખ્યા જ ન રહી, તો પણ 10મા ધોરણનું બોર્ડનું પરિણામ નીચું જ આવવાનું. એક જિલ્લાથી કામ નહીં થાય. સમગ્ર ગુજરાતની ભૂમિકામાં જ્યારે આ કામ થાય એને માટે આપણે જાગૃત થવું. અને એને માટે જાગૃત થવા માટે આ 1 વર્ષનો ગાળો પણ પૂરતો છે. કોઈ તકલીફ નથી. આપણે એમ થાય કે 2-3 વર્ષનો પ્રોગ્રામ કરીએ અને જુદા જુદા જિલ્લામાં જઈએ તો આજના આ ફાસ્ટ દુનિયાની અંદર ચાલે એમ નથી. હું તો એમ જ કહું છું કે આપણે એવું નક્કી ન કરી શકાય કે 2 મહિનામાં જુનાગઢ જિલ્લાના તમામ ગુજરાતીના શિક્ષકો બોલાવો, 2 દિવસની તાલીમ આપો, પુસ્તકો આપો અને કામ કરતા થઈ જાઓ. અને જે મોડેલ તૈયાર થાય એ મોડેલની ઉપર આપણે બીજા રાજ્યોની અંદર આપણા કેટલાક યંગ તજજ્ઞો છે એને મોકલીએ અને એ લોકો કામ કરતા થઈ જાય. એક ચોક્કસ પ્લાનિંગ, એક ચોક્કસ આયોજન વગરની શરૂઆત, આયોજન વગરના કામ અને આયોજન વગર જો આપણે કરશું તો છેલ્લું પરિણામ સારું આવતું નથી. આજે આ ભૂમિકા ઉપર આપણે વિચારી શકાય. પછીનો બીજો મુદ્દો જે છે, બીજો મુદ્દો કે માતૃભાષામાં શિક્ષણ કેમ વધે. મિત્રો, મને એમ લાગે છે કે માતૃભાષામાં શિક્ષણ વધારવાની આવશ્યકતા બહુ ઝાઝી છે, પણ કેટલીક મર્યાદાઓ છે. આપણે ખરેખર એ મર્યાદાને કાપવાનો પ્રયત્ન કરવો પડશે. બહુ હાયર લેવલમાં, જેને કહી શકાય રિસર્ચમાં લેવલમાં જવાનું છે, એને તો થોડુંક વિશ્વ ભાષા શીખવી જ પડશે. પણ જેને રિસર્ચમાં નથી જવું એને દુઃખી કરવાનું કોઈ કારણ નથી. અને એવાને આપણે માતૃભાષામાં શિક્ષણ આપવું. આજે જે પુસ્તકની અંદર રચના થઈ છે ને, કે 1 પાનું અંગ્રેજીમાં ને 1 પાનું ગુજરાતીમાં, આ સૌથી ખરાબ પોઝિશન છે. આવું કરાય જ નહીં, પણ હવે ખબર નથી પડતી કોણ કરે છે. આવી વાતોય થઈ, ચર્ચાઓય થઈ, અને એમ પણ કીધું કે નથી કરવું. 2 અલગ અલગ પુસ્તક કરો કાં, કારણ કે 2 જુદા જુદા ગ્રુપના માણસો ભણે છે. અને એ રીતે પણ એને માટે માત્ર 1 વર્ષના ગાળામાં આપણે કોઈ દિવસ પ્રાપ્ત નહીં કરી શકીએ. બધું જ માતૃભાષામાં થાય એવું આપણે કરીએ એ 1 વર્ષના ગાળામાં પ્રાપ્ત ન થઈ શકે. એને માટે ઓછામાં ઓછા 1000 યોદ્ધાઓએ બહાર નીકળવું પડે. અને એ યોદ્ધાઓ આખા ગુજરાતમાં ફરતા થાય કે અંગ્રેજીમાં આ મુશ્કેલીઓ અને ભાષામાં આ મુશ્કેલીઓ. વિશ્વના મોટાભાગના સાયન્ટિસ્ટો પોતાની માતૃભાષામાં ભણ્યા છે, મોટાભાગના સાયન્ટિસ્ટો. તો એ બધી વાતો આપણે એને કરીને બતાવી શકાય. પણ એવા 1000 સૈનિકો ક્યાં આપણી પાસે કે પોતાનું ઘર છોડીને 1 મહિના માટે ચાલો નીકળવાની તૈયારી ખરી, હું આવવા તૈયાર છું. આપણે નિર્ણય કરીએ, જવા માટેની શરૂઆત કરીએ
એકાદ બે સેમિનારથી કામ નહીં થાય, હું બહુ ચોક્કસપણે માનું છું, પણ એની પાછળ આપણે નક્કી કરી અને દોડી ગામ જઈએ. કોઈ અહીંયા આવશે નહીં, આપણે જવું જોઈએ અને જઈ અને પ્રયત્ન કરી. પણ પહેલો પ્રોજેક્ટ આપણો જે છે એ સૌથી અગત્યનો છે કે આ વખતે આપણે એક એવો રેકોર્ડ તોડીએ કે માતૃભાષામાં એટલે કે ગુજરાતીની અંદર 10મા ધોરણના પરિણામમાં જે બધા જ વિષયોમાં સૌથી નીચે છે એ થોડાક ઉપર આવે. બધાય સીધો પહેલો નંબર નહીં આવે એનો, પણ થોડાક ઊંચા આવે એવો પ્રયત્ન કરી અને બધાએ અંદરથી જાગૃત થઈએ, આપણો અંદરથી ઉત્સાહ વધારીએ. હું પણ કંઈક કરીશ, મારે પણ કરવું છે. પંડિત સાહેબ કે એની ટીમ કે કદાચ આપણે જોઈ શકશું કે અન્ય જીટીએ એના ડાયરેક્ટર હોય કે કદાચ આ ડાયટના પ્રિન્સિપાલ હોય, એ એકલાનું કામ નથી. આપણે પડખે ઊભું જ રહેવું પડે. હજારોની સૈનિકમાં ચાલો આપણે નક્કી કરી કે જૂનાગઢમાં આ રીતે કામ કરવા માટે કેટલા તૈયાર છે. હું આવવા તૈયાર છું, હું આવીશ, પણ આપણે તૈયાર થઈને દોડવું પડશે, જઈને ઉઠાડવા પડશે. એ સૂતેલા છે બધાય, અને સૂતેલા છે એટલે આપણે એને સોવડાવી દીધા છે. એ નથી સૂતા, આપણે સોવડાવી દીધા છે. અને જો આ પરિસ્થિતિમાં આપણે સહયોગ કરીએ તો આપણે એક જ વર્ષમાં એટલે કે 1925ની માર્ચની પરીક્ષામાં આપણે ગુજરાતીનું પરિણામ સૌથી ઓછું તો નહીં હોય, એના કરતાં થોડુંક વધારે આવશે. અને એને માટે ભોગ કેટલો આપો છો. વિજ્ઞાનનો નિયમ છે કે તમે પરિણામ જે જોતું હોય એના પ્રમાણમાં ભોગ અપાય. તમે જેટલી શક્તિનો ઉપયોગ કરો એટલી જ શક્તિ બહાર આવે. આપણે શક્તિ થોડી વાપરીએ અને જાજુ વાર આવે એવી આપણી જો અપેક્ષા હોય તો એ વિજ્ઞાનના સિદ્ધાંતની વિરુદ્ધ છે અને એ ભૂમિકા છે. મિત્રો, ઘણી બધી વાતો કહી શકાય. પરદેશનું શિક્ષણ શું છે, આજે બહુ જાજી જગ્યાએ જવાનું થયું છે, પણ આજે આપણે આપણો વિષય નથી એટલે એના વિશે વાત કરતો નથી. હું ક્યારેક મારા પોતાના વિડીયોમાં હું દરરોજ રાતે 8 વાગે શિક્ષણની ભૂમિકા ઉપરનો વિડીયો મૂકું છું, માત્ર ને માત્ર 5 કે 7 મિનિટનો. તમે કોઈક વાર એમાં મેં પરદેશના બધા જ દેશમાં શિક્ષણ કેવા પ્રકારનું છે એના ઉપરના પણ વિડીયો મૂક્યા છે. ભારતની અંદર NEP એના માટેના પણ વિડીયો મૂક્યા છે. ભણાવવું કેવી રીતે જોઈએ એ પણ મૂક્યા છે. વિદ્યાર્થીઓને ખરેખર કેવી રીતે એની સાથે વાત કરવી, કેવી રીતે એને સમજાવવા. તોફાન કરતો હોય તો એ વાંક એનો નથી, આપણો છે. એ વિદ્યાર્થીના માર્ક નથી આવતા તો એ ઠોઠ એ નથી, શિક્ષક ઠોઠ છે. આપણે એમ કહીએ કે માર્કના દ્રષ્ટિએ મૂલવાય નહીં, પણ ધારો કે એક ક્લાસની અંદર વિદ્યાર્થીના સરેરાશ માર્ક એ એના ક્લાસ ટીચરના માર્ક છે. સરેરાશ માર્ક કે બધાય વિદ્યાર્થીનો સરવાળો કરો અને વિદ્યાર્થીની સંખ્યા વડે ભાગી નાખો. એ માર્ક કોના? તો કે એ ક્લાસ ટીચરના માર્ક. એટલે ક્લાસ ટીચરે પોતાને આ માર્કમાં વધારો કરવા માટે જે વિદ્યાર્થીઓ ધ્યાન રાખતા નથી, રસ લેતા નથી, આપણે માત્ર 20% વિદ્યાર્થીઓ માટે 80% કામ કરવાનું છે. અને 80% વિદ્યાર્થીઓ છે એના ઉપર 20% કામ કરવું. અમુક તો તૈયાર જ છે, કાંઈ કરવાની જરૂર નથી, પણ બાકીના જે 20% છે એના ઉપર તમે કોક દી પૂછો તો ખરા, બેટા તને તકલીફ શું છે? કોક દી એના માનો કે વાંસામાં ખભા પર હાથ મૂકીને એમ તો કે તારે કંઈ તકલીફ હોય તો મને કહેજે. પ્રોત્સાહન આપવાનું શિક્ષકો ભૂલી ગયા છે, પ્રોત્સાહન આપતા જ નથી, મોટા થઈ ગયા. તમને કદાચ ખબર ન હોય કે અમુક દેશની અંદર તો માધ્યમિક શાળા સુધી, પ્રાથમિકમાં તો બરાબર છે, પણ માધ્યમિક શાળામાં પણ શિક્ષકે ઊભા ભણાવવાની છૂટ નથી. વિદ્યાર્થીને હારોહાર બેસી જવાનું, પલોઠીવાળી બેસી જવાનું, આમ ભણાવવાનું છે. ત્યાં તમે એમ કહો કે ઊભો ભણાવવું એટલે એનો અર્થ એ થયો કે છોકરાઓ સામે બેઠા એમ વિચાર કરતા હોય કે કોક મોટા આવ્યા છે અને હમણાં 2-4 સલાહો આપણને આપશે કે તું ખોટું ન બોલતો ને તું આમ ન કરતો, અને પાછા બેસી જશે. અને એ રીતે આપણે આ ભૂમિકા બતાવી છે. મારે માત્ર આટલી જ વાત કહી અને મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.